અને 2 મહિના પહેલાં ત્યાં લોકો સરકારી સાહેબો આવ્યા હતા, એને એ લોકોએ એવું કીધું કે અમારે માર્કેટ નવી બનાવવાની છે, તો અત્યારે તમે અમને ખાલી કરી દો. તો અમે રાજીપે સરકારને ખાલી કરી દીધી. અમુક માણસો એમ કહે છે કે માલિકી નીકળી છે, તો જ્યારે પાડવા આવ્યા ત્યારે કોઈ અમને એવું રજૂઆત નથી કરી કે આ માલિકી જગ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. વાત કરવી છે રાજકોટની. સમાચાર એવા મળ્યા કે રાજકોટના સંત કબીર રોડની દરાહર માર્કેટના 4 હોકર્સ ઝોનના રિનોવેશન માટે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમગ્ર માહિતી એવી છે કે સંજયનગર નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષોથી રોજગારી મેળવતા અને ગરીબ અને મધ્યમ વર્ગના શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ વેચીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા લોકો જ્યાં છે એ ધંધાર્થીઓ પર અચાનક આભ તૂટી પડ્યું છે. કારણ કે દરાહર શાક માર્કેટમાં 4 જેટલા હોકર ઝોન્સ છે એને તંત્ર દ્વારા અચાનક જ ડિમોલેશન કરી નાખવામાં આવશે, આ રીતની વાત કરવામાં આવી છે. અને ડિમોલેશન કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ ઊભો થયો છે. કારણ કે એમની એ રોજીરોટી હતી, તેમના પર એમનું ઘર ચાલતું હતું અને અચાનક જ એમની પાસેથી લઈ લેવામાં આવે ત્યારે રોષ ફાટી નીકળે સ્વાભાવિક છે. ખાસ અત્યારે નાના વેપારીઓ દ્વારા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે આ રીતની વાત પણ તેને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સમગ્ર મુદ્દાને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે અને દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ. અમારે વિરોધી છે કે અમે જ્યાં ધંધો કરતા હતા એ જગ્યાએ અમને એમ કહે કે આ ખાલી કરી દો, તમને અમે રિનોવેટ કરીને તમને આપશું 10.5 ફૂટ. એમાં બે જણા સમાવેશ થાય. અટાણે 1 મહિનો 1.5 મહિનો થવા આવ્યો, અમને ખાલી કરાવી નાખ્યું. તે પછી હવે ખાલી કરીને કોઈ જગ્યા આપતા નથી. અટાણે હવે કે તમે આ માલિકીની જગ્યા બોલે છે, તમે ખાલી કરી દો. કાલે આવ્યા હતા, 8 દી પહેલાં આવ્યા હતા અને કાલે આવ્યા હતા. અમે અમારા બકાલાવાળામાં 120 જણા છે, બીજા 3 ઝોન બીજા છે. ખાણીપીણીનો ઝોન છે, લુગડાનો ઝોન છે, નોનીકોર બીજો 2 ઝોન. માંગ સ્વીકારે તો સરકાર, આ અમારી સરકાર છે, અમે સરકારને અરજી કરી કે અમને હતીની જગ્યા અમને આપો. એ તો હવે સરકાર છે, આમાં સરકાર કરે એનું માનીએ રહીએ. અને આમથી હું કે ભાજપ સરકાર ગરીબ માણાની સરકાર છે, બરાબર છે. આમાં ગરીબ માણાનું ક્યાં રહ્યું? આમાં ગરીબ માણાને મારવાના ધંધા છે. આમાં હું 65 વર્ષનો હોઉં તોય ધંધો કરું. 2 જણા છે, ક્યાં જવું અમારે? કયો હું અમે અહીંયા 20 વર્ષથી અમે પહોંચ ભરી રોડ ધરાની માર્કેટ. અને 2 મહિના પહેલા ત્યાં લોકો સરકારી સાહેબો આવ્યા હતા, એને એ લોકોએ એવું કીધું કે અમારે માર્કેટ નવી બનાવવાની છે, તો અત્યારે તમે અમને ખાલી કરી દો. તો અમે રાજીપે સરકારને ખાલી કરી દીધી. તો અત્યારે પાડીને પટ કરી નાખ્યો, બરાબર. તો હજી સુધી અમને સરકાર ત્યાં કોઈ વસ્તુ કાંઈ બનતી જ નથી. અને અત્યારે એમને પાછા અમે રોડ માથે પહેલા ગયા તો અમે પાછા ત્યાં અંદર ગોઠવાઈ ગયા છે, બરાબર. તો અત્યારે અમે જાય કે અમે સરકાર પાસે એક વિનંતી કરવા આવ્યા છે કે અમને જ્યાં છે ત્યાં અમને માર્કેટ હોપાણ કરી દો પાછી બનાવીને. અને અમે છે 4 ઝોન અત્યારે પાડી વાયરા છે. અત્યારે અમુક માણસો એમ કહે છે કે માલિકી નીકળી છે, તો જ્યારે પાડવા આવ્યા ત્યારે કોઈ અમને એવું રજૂઆત નથી કરી કે આ માલિકી જગ્યા છે. અમને એવું જ રજૂઆત કરી હતી કે અમારે થડા જ બનાવવાના છે અને અમારે થડા જ બનાવી દેવાના છે, તમે ખાલી કરી દો. તો અમે રાજીપે ખાલી કરી દીધી અને અમે બારે વેપાર ચાલુ કર્યો. અને પછી પાડ્યા પછી એમ કીધું કે આ માલિકી જગ્યા છે. ત્યાં અત્યારે અમારા શાકભાજી વિભાગમાં 120 લારી છે, બાકીની ખાણીપીણીના નોખા 20 વર્ષથી છે. અમે અહીંયા અમારી ઈ જ માંગ છે કે અમને નિન્યા થડા હોપાણ કરી દો, નિન્યા બનાવીને નિન્યા થડા બનાવી. માલિકી કેની છે એ અમને નથી ખબર. બાકી સરકાર કાલે મ્યુનિસિપાલિટીની ઓફિસ અહીંયા સાહેબ આવી ગાડી તો અમને એવું કીધું કે આ માલિકી જગ્યા છે, અહીંયા થડા કોઈ બનવાના નથી. અત્યારે એમણે આ વૈકલ્પિક જગ્યા માટેની પણ માંગ કરી છે. એ દિશામાં શું નિર્ણય આવે છે જોવાનું રહ્યું. આખો જે મુદ્દો સામે આવ્યો છે ને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.